તો અમદાવાદમાં એનસીપી કાર્યાલય પર આઈટીની રેડ. એનસીપીના ગુજરાત પ્રદેશ કાર્યાલય પર આઈટીની તપાસનો ધમધમાટ. અજીત પવારની પાર્ટી છે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, તો એનસીપીના કાર્યાલય પર આઈટીની રેડ. આઈટીની ટીમ હાજર છે. એનસીપી કાર્યાલય સહિત ઘણી જગ્યાએ આઈટીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો અજીત પવારની પાર્ટી છે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી. વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શલ જોડાઈ ચૂક્યા છે. દર્શલ, અમદાવાદમાં એનસીપીના કાર્યાલય પર આઈટીની રેડ. જી બંસી, વહેલી સવારથી આ રાજ્યની અંદર અમદાવાદની અંદર આ કાર્યવાહી જે છે તે આઈટી વિભાગ દ્વારા અહીંયા કરવામાં આવી રહી છે. જ્યાં એનસીપી કાર્યાલય જે આશ્રમ રોડ ઉપર આવેલું છે ત્યાં આઈટી દ્વારા દરોડા પાડવામાં હતા. તેની સાથે ગાંધીનગર અને અન્ય જગ્યા ઉપર પણ એ દરોડા પાડ્યાની હાલ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. ખાસ કરીને એ રાજકીય પાર્ટીઓને જે ફંડ આપતા લોકો છે ત્યાં આ આઈટી વિભાગ ત્રાટક્યું છે અને માટે સવારથી આ કાર્યવાહી એ કામગીરી એ ચાલી રહી છે. અને તેમાં અમદાવાદમાં અનેક જગ્યા ઉપર આઈટીના દરોડા હોવાની અહીંયા વાત મળી રહી છે. સાથે 24 જગ્યાએ આ આઈટી વિભાગની તપાસ ચાલી રહી હોવાની પણ હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. જે પ્રમાણે આ કાર્યવાહી ચાલી રહી છે તેમાં લાગી રહ્યું છે કે તપાસમાં અનેક ખુલાસાઓ થવાની અહીંયા સંભાવના છે, પરંતુ એ આઈટી વિભાગની રેડ પૂર્ણ થયા બાદ એ વિગતો સામે આવી શકે છે. પરંતુ હાલ આ પ્રાથમિક માહિતી જે મળી રહી છે એ આઈટી વિભાગના દરોડાની, કે જ્યાં એનસીપી ઓફિસ ઉપર એ આઈટી વિભાગ ત્રાટક્યું છે અને ત્યાં અલગ અલગ પુરાવા, અલગ અલગ માહિતી જે છે તે એ વિભાગ મેળવી રહ્યું છે. અને તે બાદ એ કાર્યાલય અથવા તો એ જે વ્યક્તિ એમાં સંડોવાયેલો હોય તો તેની સામે પણ આઈટી વિભાગ કાર્યવાહી કરી શકે તેવી પણ અહીંયા શક્યતાઓ જોવા મળી રહી છે. બંસી. જી દર્શલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો એનસીપીના કાર્યાલયમાં અજીત પવારની જે પાર્ટી છે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, ત્યાં અત્યારે હાલ રેડ કરવામાં આવી રહી છે. એનસીપીના કાર્યાલય પર આઈટીની ટીમ અત્યારે હાજર છે. તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે. એનસીપી કાર્યાલય સહિત ઘણી જગ્યાએ આઈટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં એનસીપીના કાર્યાલય પર અત્યારે હાલ તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે. આઈટી દ્વારા રેડ પાડવામાં આવી છે. એનસીપીના ગુજરાત પ્રદેશ કાર્યાલય પર આઈટીની ટીમ અત્યારે હાજર છે. અજીત પવારની જે પાર્ટી છે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, તેમાં તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે.